બેન હાય વાત કરી. બેન તમારી બહુ બહુ સારી છે હો, સાચું કહું છું. તું મને ફોનમાં કહેતી હોય કે આવું આવું કરે છે એ કે કાંઈ પૈસા નથી બચાવતી, એ બધાયથી સારું. મારે રહ્યું ને એ બધાયથી વામું. મને જરાય ભાવ ન દે. હું તને કહું ને તો બેન તને એવું થાય કે આવું કરતી હશે આની બહુ. એ પણ તારામાં જ અક્કલ નથી. એ તારે પણ કાંઈ કામ તારે શું વિરાતી છે મને એ થાય છે. તારે શાંતિથી ખવાય અને બેવાય. આપણે એવું કહેવાય કે મને પગ દુખે છે, મને માથું દુખે છે, કંઈ કરાય જ નહીં. એને કરવું હોય તો કરે. નકર તારો છોકરો આવશે તો એને જ કહીશે ને કે આ કામ નથી થયું, ઓલું કામ નથી થયું, તો તારે શું કામ દોઢું થાવ જોઈએ? હું તને એ કહું છું. કોઈ દે મારી અરે હરખી રીતે એને વાત નહીં કરી હોય, સણકેથી જ બોલાવાનું. હા તો કરી લ્યો, હા હું કરી લઈશ, તમારે ન કરવું મૂકી દો, એવું જ બોલા. મને ક્યારે એમ નહીં કે મને આજે હરખી રીતે બોલાવ્યું હોય છે. લે બેન તારે તો ગીતાય છે, તું કોખાય તો તું ભડાસ નીકાળ ને. મારે કોણ છે? તારી હારે વાતું કરું, બીજું કોની હારે વાતું કરું? આ પત્તાઓ થાય કે આના કરતાં તો સોડ્યું હોય ને એ સારું. મમ્મી માસીને પૂછો તો એને મેથીના ભજીયા ભાવે છે તો બનાવ. એ હા બનાવી નાખ, ભાવે છે હો. એમ તો મારા હારી જિંદગી થાય. કોઈ ખોટી સલાહ બલા નહીં એની માને. હા કોઈ દી એવું નહીં કે માએ આવું કીધું હશે કે આવું કીધું હશે. નકર કેટલા એને બહુની માયું કેવું કહેતી હોય ફોનમાં. એમાં મારી જિંદગીની મમ્મી કોઈ દી કાંઈ ન કહે. ઓમેય આમ હારી પણ આમ થોડીક ઉડાડતી બહુ. આમ પૈસાનું આમ કાંઈ વિચારે નહીં. આમ તમે જોઈજો શોપિંગ કરવા જઈશીએ ને અહીંયા જઈશીએ ને અહીંયા ફરવા જવાનો શોખ બહુ, એવો બધો શોખ બહુ. ઓમ કાંઈ બીજી કાંઈ લેવા દેવાનું નહીં. બેન બધી વાત સારી. લે મારે રહ્યું ને એ જ વામું, બધાયનું સારું. ભલે ઉડાડકી હોય, આપણે ક્યાં પૈસાને લઈને ક્યાં જ આવશે? મરી જઈશું પૈસા એના રહેવાના. ભલે ને ઉડાડતી હોય એને તૂટો આવશે. પણ આ તો મને કોઈ દી હરખી રીતે જવાબ, કોઈ દી મને હરખી રીતે જીત દીધો જ નથી જવાબ. લે ને તું બેન. માસી મમ્મી હાલો ભજીયાની ખાઈ લે, પછી બેહીશું વાતું કરશું. હાલો થઈ ગયા રેડી હો. હા બટા હાલ તે આવી. તે મહેનત કરી ખોટું. હું તો આવી હતી, એમાં શું હોય કે ભજીયા બનાવવાની મહેનત કરી આવી ગરમીની. ના માસી તમે ક્યારેક આવ્યા હોય, લે એમાં શું મહેનત? તમે થોડી રોજ આવો છો અહીંયા. કાંઈ એવું ન હોય, ગરમી તો થાય, હવે જમવાનું તો બનાવવું પડે ને. હાલો તો આવી છે. હાલો આવો હો મમ્મી. મને કોક દી કામ પૂછ્યું હોત ને તો મને દિલમાં કેવી ઠંડક થાતો. ચિંતા કરી મને, હવે એના એવા દી આવશે. આપણ જે હેરાન કરે ને એના છોકરા એને એવા જ હેરાન કરે. જોઈ જઈને એના એવા જ દી આવવાના છે. દીકરા કરીને દીકરાને મોટા કર્યા હોય અને દીકરા આવા નીકળે. થોડું કાંક લાગે છે. સુગંધ મસ્ત આવે છે. સુગંધ મસ્ત આવે છે. હવે તી ખબર કેવા બહેના હોય હો. અરે યાર બટા આટલી મહેનત ન કરાય. કેટલા પ્રકારના બનાવ્યા છો, આટલી મહેનત કરાય? ના ભાઈ માસી એમાં શું હોય? કાંઈ ન હોય. ચાખો દે ખાઓ જઈને કેવા મહિના. મસ્ત ટેસ્ટી બન્યા છો બટા, હારા બન્યા, મસ્તીના છે. થોડાક આ મેથીના રહ્યા ને અંદરથી કાચા લાગે છે, બાકી કાંઈ નથી, મસ્તીના બન્યા છે. એમાં એવું થયું મમ્મી, છેલ્લો ઘાણ હતો ને તો પછી સોડી પૂરી થઈ ગઈ. ઈનો નતો, બસ થોડો કદની નાખ્યો એટલે ઈ જો છેલ્લો ઘાણ ને કાચાઈ છે. આ બાજુ ના ખાવ, ઈ બાજુ ના જો ઈ હરખા ફૂલાણા. લે બટા તે તું બેહી જા ને, તું કાં ઊભી છો? તાન જ ખાવા. ના માસી તમે ખાઈ લ્યો, હું મુકેશ બસ ખાઈશું. ઠીક, હા તે મુકેશ હારે ખાઈ જઈએ. તું જેમ કે મારે ચાર્જર નથી મળતું, કેમ મૂક્યું છે? ક્યારનું ગોતું છું. એલો તમે ગમે અહીંયા મૂકી દો, પછી માર પાસે ગોતાવો છો. અહીંયા ક્યાં કઈ છે જોવો ને હરખી રીતે. હાલો બેન તે તું બેસ, હું બનાવું જમવાનું. બેસ તું આરામ કર. આ તારે વાંધો શાંતિથી બેને મારા ભેગી થોડાક દી તો અહીંયા આવીશો તો નિરાત રાખ. બનાવશે આ ફૂરીએ, પછી બહુ માથે ન ચડવાની હોય. તારા જેવું આવું કરે ને પછી બહુ માથે ચડી જાય. પહેલેથી જ કંટ્રોલમાં રાખવાનું હોય. ના ભાઈ બેન બસ કેવું થાય કે જો તો માસી આવી છે પડી દઈશ આખું ધી ખુસર બે બેન કરે એવું ન કરાય. શું કેવું થાય? કાંઈ ન થાય. હાલ આપણે બે બાયણી સોસાયટીમાં હાલ બાયું બધું બાયણે બેઠી હોય છે, જોઈશું. હાલ ચિંકી આ લઈ લેજે પ્લેટ હો. હું માસી થોડુંક બાયણે જાય છે, ચક્કર લગાવતા આવી. એ હા મમ્મી કાંઈ વાંધો નહીં. આ મારા ચપ્પલ પહેરી લે ને, બહુ મસ્તીના છે. મારે લેવા સાવા ચપ્પલ, આમાં પગ દુખે નહીં હો. મસ્તીનું આરામ લેજો, પોચી એડી છે. મારા લઈ જઈએ ને, હું બીજા લઈ લઈશ.